ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। મહાનગરપાલિકાની સ્થાપનાથી માંડીને આજ સુધીનું સૌથી વધારે રૂપિયા 397.75 કરોડની સરપ્લસવાળું બજેટ રજૂ કર્યું છે। પ્રોપર્ટી ટેક્સ કે સફાઈ વેરામાં કોઈપણ જાતના કર કે દરમાં વધારો સૂચવ્યા વિનાનું આ બજેટ રજૂ કરાયું છે। વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સની કુલ આવક 53 કરોડ થઈ હતી, જે વર્ષ 2023-24માં 65 કરોડે પહોંચી। મિલકત વેરો 2024-25માં કેશલેસ, ફેસલેસ અને પેપરલેસ બનાવવામાં આવશે। 47 કરોડ છે। ગયા વર્ષની સરખામણીએ એમાં ઘણો વધારો થયો છે। આ બજેટ એ 397.75 કરોડની સરપ્લસ બજેટ છે, એટલે એમાં કોઈ ડેફિસિટ નથી રાખવામાં આવી। આ બજેટમાં કોઈ ટેક્સ વધારવામાં આવ્યો નથી, પરંતુ ટેક્સની જે પ્રોસેસ, કલેક્શન અને પ્રોપર્ટી સંબંધિત જે પણ પ્રક્રિયા છે એને કેશલેસ, ફેસલેસ અને પેપરલેસ બનાવવાનું આયોજન છે। ગાંધીનગર શહેર એ ગિફ્ટ, મહાત્મા મંદિર અને અમદાવાદ એરપોર્ટની તદ્દન નજીક આવેલું શહેર છે, એટલે એની જે આંતરમાળખાકીય સુવિધાઓ એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની થવી જોઈએ। એને લક્ષમાં રાખી આઇકોનિક એપ્રોચ રોડ માટે 34 કરોડ રૂપિયાનું પ્રોવિઝન કરેલું છે। આ આઇકોનિક એપ્રોચ રોડ એ ઇન્દિરા બ્રિજથી કોબા, તપોવન સર્કલથી કોબા અને કોબાથી ગિફ્ટ સિટી તરફ ને લક્ષમાં રાખવામાં આવેલું છે। ત્યારબાદ વાવોલ અને લીલા હોટેલ એનો જે સરાઉન્ડિંગ જે વિસ્તાર છે એને પણ આમાં બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે।